રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકામાં રવિવારે 26 એપ્રિલમાં 2024ના રોજમાં બપોરે 3 થી 4 વાગ્યા વચ્ચે એક દુઃખદ ઘટના બની છે. જે જસદણથી લગભગ 4 કિમી દૂરમાં બાખલવડમાં જે ગામ પાસે આવેલા આલગણ સાગર તળાવમાં જે નાહવા ગયેલા 4 કિશોરોને ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. જે આ ઘટનાની સમગ્ર સંસદમાં વિસ્તારોમાં શોકનો લાગણી ફેલાઈ ગઈ છે. જે મૃતક અને કિશોરોના પરિવારજનોને ભારે દુઃખ માહોલ છે. જ્યાં ચારે મિત્રો જસદણ વિચાર રોડ પર વિસ્તારના રહેવાસી હતા. જે રાઠોડ પરિવાર હતા. પરિવાર રવિવારની રજા હોવાથી ગરમીઓનો માહિતી રાહત મળતા હિંમત મોટી તેમને કરી સાયકલ લઈ રમવા નીકળ્યા હતા. તળાવના કિનારે જે પહોંચી તેમાં સાયકલોને કપડાં ઉતારીને પાણીમાં ઉતર્યા હતા, પરંતુ પાણીના ઊંડાણનો અંદાજ ન રહેવાતા એક વચ્ચે એક ચારે કિશોરો વહેણમાં ફસાઈ જતા ડૂબી જતા. જે મોટી સાંજ સુધીના બાળકોને ઘરે પરત ન ફરતા પરિવારજનોને શંકા ગઈને તળાવે પહોંચે ત્યારે કિનારે માત્ર સાયકલો અને કપડાં જ લાવાઈશ હાલતમાં મળ્યા, જેનાથી આખા પરિવારના આંખે સવાઈ ગયો. આ ઘટનાની જાણ થતાં જે સ્થાનિક તરીઓ અને જસદણ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કલાકોની ભારે જહેમત અને શોધખોળ બાદ પ્રથમ 3 કિશોરોના મૃતદેહ મળી આવ્યા. લાંબી મહેનત પછી જેમાંથી 14 કિશોરનો મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યો. જે મૃતદેહોને જસદણ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા. ત્યારબાદ પરિવારજનોને જે સોંપવામાં આવ્યા. જસદણ પોલીસને અકસ્માત કેસ નોંધીને આગળની તપાસ શરૂ છે. જેમાંથી ઘટનાસ્થળ જાણવા કેબિનેટ મુખ્યમંત્રી કુંવરજી બાવળે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તેમને શોકગ્રસ્ત કરી જેમાંથી શાસ્ત્રોર પાઠવી સરકાર તેમની સાથે તેવું આશ્વાસન આપ્યું છે કે મંત્રીને જેમાંથી આ મૃત પરિવારને 25,000 રૂપિયાની સહાય જાહેરાત પણ કરી હતી. આ ઘટનાને આખા વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. સ્થાનિક વહીવટી તરફથી બાળકોને પાણીના નહાવા જતા પહેલા વાલીઓને સાવધાની રાખવાની અને અપીલ કરવાની પણ આવી રહી છે.